પ્રેરણા એક ફેશન ઈ કોમર્સ સાઇટ પરથી કપડાં ખરીદી રહી હતી, પરંતુ ઓર્ડર પ્લેસ કરતી વખતે ફાઇનલ પ્રાઇસમાં લગભગ 50 રૂપિયા વધી ગયા. વસ્તુ 402 રૂપિયાની હતી, પરંતુ હવે ચૂકવવાના હતા 451 રૂપિયા. પ્રેરણાને કપડાં ગમી ગયા હતા, એટલે તેણે ફી ચૂકવીને ખરીદી પણ લીધા. પરંતુ તે વિચારમાં પડી ગઈ કે આ ફી શું છે અને તેની પાસેથી કેમ લેવામાં આવી રહી છે. તમે પણ અત્યારે જ્યારે ઈ કોમર્સ સાઇટ પરથી વસ્તુઓ મંગાવો છો, ત્યારે ઓર્ડર પ્લેસ કરતી વખતે તમને આવી ફી નજરે પડી જ હશે. ઓનલાઈન ફૂડ, કપડાં, કોઈ પ્રોડક્ટ કે સર્વિસ ખરીદવું સતત મોંઘું થઈ રહ્યું છે. આ મોંઘવારીમાં પ્લેટફોર્મ ફી એટલે કે કન્વીનિયન્સ ફી મોટી ભૂમિકા ભજવી રહી છે. સ્વિગી, ઝોમેટો જેવા ઓનલાઈન ફૂડ એગ્રીગેટર, અજિયો, મિંત્રા જેવી ફેશન ઈ કોમર્સ સાઇટ અને બ્લિંકિટ, સ્વિગી, ઇન્સ્ટામાર્ટ જેવી ક્વિક કોમર્સ એપ પ્લેટફોર્મ ફીસ, કન્વીનિયન્સ ફીસ કે હેન્ડલિંગ ફીસ ચાર્જ કરી રહી છે. આ ફી 2 રૂપિયાથી લઈને 49 રૂપિયા સુધીની હોઈ શકે છે. તે અલગ અલગ સાઇટ પર નિર્ભર કરે છે. ઉદાહરણ તરીકે સ્વિગી પર પ્લેટફોર્મ ફી 3 રૂપિયા છે, જે તમારે દરેક ઓર્ડર પર આપવી પડશે. ત્યારે અજિયો પર આ ફી 49 રૂપિયા છે. અત્યાર સુધી આ ફી ન હતી, પરંતુ હવે લગભગ દરેક ઈ કોમર્સ સાઇટ આ પ્રકારની ફી વસૂલવા લાગી છે. આ ઉપરાંત મૂવી કે કોઈ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સની ટિકિટ કે રેલ ટિકિટ કે એરલાઇન ટિકિટ વેચતી સાઇટ્સ પણ કન્વીનિયન્સ, ઇન્ટરનેટ હેન્ડલિંગ કે સર્વિસ ફીના નામ પર લોકો પાસેથી પૈસા વસૂલી રહી છે. હવે સમજીએ કે આખરે શું હોય છે આ પ્લેટફોર્મ ફી. પ્લેટફોર્મ ફી, કન્વીનિયન્સ ફી, ફુલફિલમેન્ટ ફી કે હેન્ડલિંગ ફી એ કોઈ સર્વિસનો ઉપયોગ કરવા બદલ લેવાતો ચાર્જ છે. હવે તે એક સ્ટાન્ડર્ડ બની ગયું છે, કારણ કે કંપનીઓનો દાવો છે કે તેનાથી તેમના લોજિસ્ટિક્સના ખર્ચને સરભર કરવામાં મદદ મળે છે. ઓનલાઈન ટિકિટિંગ પ્લેટફોર્મ બુક માય શો આ પ્રકારનો એડિશનલ ચાર્જ લેનારી સૌપ્રથમ કંપની હતી. અત્યારે બુક માય શો મિનિમમ 35 રૂપિયા કન્વીનિયન્સ ફી ચાર્જ કરે છે. અલગ અલગ પ્લેટફોર્મ પર ફી અલગ અલગ છે, પરંતુ તેનો ઉદ્દેશ એક જ છે. તે છે કે દરેક ઓર્ડરને વધુ પ્રોફિટેબલ બનાવવો અને કંપનીની કુલ આવકમાં વધારો કરવો. મોટાભાગની ઈ કોમર્સ કંપનીઓ નુકસાનમાં ચાલી રહી છે અને આ નુકસાનને ઘટાડવા માટે પણ આ ફી મદદ કરી શકે છે. આવું એટલા માટે કે ફી ભલે નોમિનલ લાગે, પરંતુ તે કંપનીઓ AOV એટલે કે એવરેજ ઓર્ડર વેલ્યુના લગભગ અડધાથી 1% હિસ્સો છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે એડિશનલ ફી હવે એટલે વસૂલવામાં આવે છે કે ઈ કોમર્સ સેક્ટર હવે મેચ્યોર થઈ ગયું છે. હવે લોકો ઘરેથી શોપિંગ કરવાની સરળતાને સારી રીતે સમજે છે. આ ફી જો 4 વર્ષ પહેલા વસૂલવામાં આવતી તો તેની અસર કંપનીઓના કારોબાર પર પડતી, પરંતુ હવે લોકો ધડાધડ ઓનલાઈન શોપિંગ કરે છે, સર્વિસ ઓર્ડર કરી રહ્યા છે, એટલે ગ્રાહકો પણ આ ફી આપી રહ્યા છે. કંપની દરેક ઓર્ડર પર સામાન્ય રીતે 40 થી 70 રૂપિયા લોજિસ્ટિક્સ પર ખર્ચ કરે છે. આ ઉપરાંત જો આ પ્રકારની ફી વસૂલાઈ હોય તો લોકો પોતાનો સામાન રિટર્ન કરતા પણ ખચકાય છે, કારણ કે કંપનીઓ ઓર્ડર રિટર્ન પર આ ફી રિફંડ નથી આપતી. ઘણા લોકો એવા હોય છે કે જેઓ એક જ વસ્તુની જરૂર હોય છે, તેમ છતાં એક કરતાં વધુ આઇટમ્સ ઓર્ડર કરે છે. પછી જ્યારે ડિલિવર થાય ત્યારે આઇટમ ચેક કરીને પોતાને પસંદ હોય તે રાખે છે અને બીજો માલ રિટર્ન કરી દે છે. પરંતુ હવેથી આવા ગ્રાહકો માલ રિટર્ન કરતા પહેલા 100 વાર વિચારશે, કારણ કે દરેક ઓર્ડર પર તેમણે ચૂકવેલી ફી તો રિટર્ન નથી થવાની.